નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। 26મી જાન્યુઆરી 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે બસ સ્ટેશન પાસે આવેલ સલમાન ચા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ હતી। રાષ્ટ્રગીતથી કાર્યક્રમની શરૂઆત થઈ। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન ડી સોલંકી, ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આરઆઈ સોલંકી સાહેબ, પીએસઆઈ ગાવા સાહેબ, પીએસઆઈ વાઘેલા સાહેબ, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષકના પ્રમુખ અબ્દુલભાઈ રાયમા, પૂર્વ પ્રમુખ ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા, બિસ્મિલ્લા સંસ્થાના પ્રમુખ ગુલામ હુસેન સૈયદ, પીર જમાલસા હોસ્પિટલના ટ્રસ્ટી અકિલભાઈ મેમણ, ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર, જયશ્રીબેન બી પાંધી, ડૉક્ટર અશોકભાઈ ત્રિવેદી, ડૉક્ટર પરેશભાઈ ઠક્કર, મનસુખભાઈ નાગડા, પ્રબોધભાઈ મુનવર, ભુજ નગરપાલિકા વિપક્ષી નેતા કાસમભાઈ સમા, માલસી માતંગ, ગનીભાઈ કુંભાર, મુસ્તાકભાઈ નોડે, મુસ્તાકભાઈ હિંગોરજા, સત્તારભાઈ માંજોઠી, લોકસેવા ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારી, યુનુસભાઈ ખત્રી, સાવિત્રીબેન જાટ, મીનાબેન બોરીચા, એડવોકેટ આરિફ રાઠોડ, અજીજભાઈ કોઠારી, મેહુલ ઠક્કર, રફીકભાઈ બાવા, જુસબશાહ સૈયદ, રાજેશભાઈ દાડા વગેરે હાજર રહેલ હતા। આ કાર્યક્રમના મુખ્ય મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવેલ અને સદરુ કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે સલમાન ચાના અમીનભાઈ સમા રહેલ હતા। તેમજ કોમી એકતાપૂર્વક આ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ હતી। કાર્યક્રમની વ્યવસ્થા અલી મહમદ સમા, ઇરફાન હાલેપોત્રા, જહાંગીર ખાન, હાજી અલી નવાજી, મુસ્તાકભાઈ હાલા, અલીભાઈ કુંભાર, અબ્બાસભાઈ કુંભારે કરેલ હતી। કાર્યક્રમનું સંચાલન શંભુભાઈ જોશીએ કરેલ અને આભાર વિધિ જહીરભાઈ સમેજાએ કરી હતી। સૌપ્રથમ આજે સર્વે દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસ ગણતંત્ર દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સહકાર યુવક મંડળ દ્વારા આજે દેશભક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। એમાં પણ સન્માનનીય અવસર પર સાથ સહકાર મળ્યો અને બધાએ આગેવાનોની ઉપસ્થિતિમાં સ્વતંત્ર દિન ગણતંત્ર દિનની 26મી જાન્યુઆરીની સરસ ઉજવણી કરવામાં આવી અને સૌ દેશવાસીઓને ફરીવાર ગણતંત્ર દિનની શુભેચ્છાઓ પાઠવું। પ્રથમ તો પ્રજાસત્તાક દિન નિમિત્તે આપની ચેનલના વ્યુઅર્સ, કચ્છ, ભારત અને વિશ્વમાં વસતા કચ્છીઓ પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સહકાર યુવક મંડળ તરફથી બહુ સરસ કાર્યક્રમનું આયોજન કરવા માટે ભાઈ શ્રી જહીરભાઈ સમેજા અને સલમાન ટીના પ્રોપ્રાઇટર ભાઈ શ્રી સલમાનભાઈને ખૂબ ખૂબ અભિનંદન। પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સહકાર યુવક મંડળ અને સલમાન ટી હાઉસ આયોજિત બે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। પહેલાં તો સર્વે ભારતવાસીઓ, ગુજરાતવાસીઓ તેમજ કચ્છવાસીઓને પ્રજાસત્તાક દિવસ નિમિત્તેની શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવીએ છીએ। સાથે સાથે આજે જ્યારે અહીં કને ભુજના પ્રથમ નાગરિક તેમજ સર્વે અલગ અલગ સંસ્થાઓના હોદ્દેદારો અને આગેવાનો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો જ્યારે અહીં ઉપસ્થિત રહી અને રાષ્ટ્ર પર્વની ખરેખરની જે ઉજવણી છે તે કરવામાં આવી અને ખરેખર સહકાર યુવક મંડળે ચાર દિવારોની અંદર જે આવા પ્રોગ્રામો રચાતા હોય છે તે પણ ખરેખર વખાણવાને લાયક છે અને થવા જોઈએ। સાથે સાથે ધાર્મિક પ્રોગ્રામો થાય છે તે આપણને યાદ રાખવું જોઈએ કે ધાર્મિક પ્રોગ્રામો રાખવાનો આપણને અધિકાર જ્યારે દેશ આઝાદ થયો છે ત્યારે જ મળ્યું છે। માટે આઝાદીના પર્વોને આપણે ચાર દિવાલોની અંદર ન બલકે ગલી ગલીમાં અને અલગ અલગ ફળિયાઓમાં આ પ્રોગ્રામો રચાય, જેથી આપણો સાચો રાષ્ટ્રભક્ત અને સાચી રાષ્ટ્રભક્તિ ઉજાગર થશે। સાથે સાથે નાના ભૂલકાઓને પણ આજના પર્વ દિવસ નિમિત્તે ખુશીનો માહોલ ઊભો થશે। હર એક જણને ખબર પડશે કે આપણે દેશ આઝાદ થયો, બંધારણ ઘડાયો અને પછી આપણને આઝાદી મળી છે, ત્યારે આપણે ધાર્મિક પ્રસંગો ઉજવતા હોઈએ છીએ। માટે ધાર્મિક પ્રસંગો ઉજવવા એ ખરેખર ધાર્મિક એક હિત છે, સાચું છે ને ઉજવવા જોઈએ। પણ આપણને ધાર્મિક પ્રસંગોની સાથે સાથે દેશના પ્રસંગોને અગ્રતા આપી અને દેશના પ્રસંગો, દેશની ઉજવણીઓ, દેશના તહેવારો ભક્તિની સાથે આપણે ઉજવીએ એવી સર્વે ભારતવાસીઓને, ગુજરાતવાસીઓને, કચ્છવાસીઓને આપના માધ્યમ દ્વારા અપીલ છે। અને ફરીથી સહકાર યુવક મંડળે જે આવી પહેલ કરી અને આવા પ્રોગ્રામો ઓપન રીતે ખુલ્લામાં મૂકી અને દેશભક્તિનો જે એક બતાવ્યો છે, હોશ બતાવ્યો છે, તેને આપણે
ફૂલ દિલથી આપણે એમને અભિનંદન આપશું. સાથે સાથે આવા પ્રોગ્રામોની અંદર સલમાન ટી હાઉસે હર હંમેશા ભાગ ભજવી રહ્યા છે, તેને પણ આપણે અભિનંદન પાઠવશું. જય હિન્દ, જય ભારત. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.